નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાના છે જેના શેરની કિંમત અચાનક જ ઝીરો થઈ ગઈ છે અને બજારમાંથી આ કંપની હવે ડીલિસ્ટ પણ થવાની છે અને રોકાણકારોના પૈસા આ કંપનીમાં ડૂબી ગયા છે। તો આ કંપની વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને રોકાણકારોએ આગળ શું કરવું એના વિશે પણ આપણે વાત કરીએ। દેવામાં ડૂબેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ હવે હિન્દુજા ગ્રુપની થઈ ગઈ છે। પાછલા સપ્તાહે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLT હિન્દુજા ગ્રુપની કંપનીને ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડના 9,650 કરોડ રૂપિયાના સમાધાન યોજનાની મંજૂરી આપી છે। ત્યારબાદ નવા માલિકે રિલાયન્સ કેપિટલ લિમિટેડને સ્ટોક માર્કેટમાંથી ડીલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે। તેનો અર્થ એ છે કે રિલાયન્સ કેપિટલના શેરોનું ન તો ટ્રેડિંગ થઈ શકશે ન તો ઇન્વેસ્ટરો શેર હોલ્ડ કરી શકશે। નોંધનીય એ છે કે કંપનીના શેરોનું અંતિમ ટ્રેડિંગ 26 ફેબ્રુઆરીએ થયું હતું। તેની કિંમત ₹11.90 હતી। 2008માં શેરોની કિંમત ₹2700 થી વધુ હતી। વર્તમાનમાં આ શેર 99% તૂટી ગયો છે। પછી વિગત જોઈએ આના વિશેની આપણે। રિલાયન્સ કેપિટલે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કહ્યું કે કંપનીના ઇક્વિટી શેરધારકોનું લિક્વિડેશન મૂલ્ય શૂન્ય છે અને તેથી ઇક્વિટી શેરધારકો કોઈપણ ચૂકવણી મેળવવા માટે હકદાર રહેશે નહીં। તે જ સમયે રિલાયન્સ કેપિટલના કોઈપણ શેરધારકોને કોઈ ઓફર કરવામાં આવશે નહીં। જો આપણે સરળ ભાષામાં સમજીએ તો રિલાયન્સ કેપિટલના ડીલિસ્ટિંગ પછી ઇક્વિટી શેરધારકોને કોઈ ચૂકવણી નહીં મળે। એટલે કે જેને પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે એમને કોઈ જ પ્રકારનું વળતર કે એવું ચૂકવણી જેવું કંઈ મળવાનું નથી, એના પૈસા ગયા। પાછલા મંગળવારે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ NCLT રિલાયન્સ કેપિટલ પર નિયંત્રણ માટે હિન્દુજા સમૂહની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ તરફથી રજૂ 9,650 કરોડ રૂપિયાની સમાધાન યોજનાને મંજૂરી આપી છે। આમાં ધિરાણકર્તાઓએ બાકીના 63% નુકસાન સહન કરવું પડશે। કંપની વિરુદ્ધ કરવામાં આવેલા 38,526 કરોડ રૂપિયાનું કુલ દાવામાંથી માત્ર 26,086.75 કરોડ રૂપિયાના દાવાને ટ્રિબ્યુનલ સ્વીકાર કર્યા છે। બોલી પ્રક્રિયાના વિજેતા જાહેર કરવામાં આવેલા IIHLએ સ્વીકૃત દાવાના 37% એટલે કે 9,661 કરોડ રૂપિયા ચૂકવવા પર સહમતિ વ્યક્ત કરી છે। એટલે કે જે 38,526 કરોડ રૂપિયાના દાવા હતા એમાંથી ફક્ત 9,661 કરોડ રૂપિયા ચૂકવવાની સહમતિ મળી છે। અર્થ એ છે કે ધિરાણકર્તાઓએ પોતાના બાકીના 63% નાણાં મળશે નહીં। પછી આ પ્રક્રિયા 2021 થી શરૂ થઈ હતી। એટલે ભારતીય રિઝર્વ બેંકે નવેમ્બર 2021માં અનિલ અંબાણીની સમૂહની કંપની રિલાયન્સ કેપિટલના ડાયરેક્ટર મંડળને વહીવટી સમસ્યાઓ અને ચૂકવણીમાં ડિફોલ્ટને કારણે બરતરફ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવને વહીવટદાર નિયુક્ત કર્યા હતા। કંપની હસ્તગત કરવા માટે ફેબ્રુઆરી 2022માં બીડ આમંત્રિત કરવામાં આવી હતી। અહીંયા આપણે વાત કરીએ કે રિલાયન્સ કેપિટલ પર 38,000 કરોડથી વધુનું દેવું હતું અને 4 અરજદારોએ શરૂઆતમાં રિઝોલ્યુશન પ્લાન માટે બીડ કરી હતી। જોકે લેણદારોની સમિતિએ નીચી બીડ કિંમતને કારણે તેને નકારી કાઢ્યા હતા અને હરાજીના બીજા રાઉન્ડમાં આયોજન કર્યું હતું જેમાં IIHL અને ટોરેન્ટ ઇન્વેસ્ટમેન્ટે ભાગ લીધો હતો। તો મિત્રો, આપણે વાત કરી રિલાયન્સ કેપિટલના કંપની વિશે જે હવે હિન્દુજા ગ્રુપની કંપની બની જશે અને કંપની 9,650 કરોડ રૂપિયાની સમાધાન યોજનાની મંજૂરી મળી ગઈ છે। એટલે કે હિન્દુજા ગ્રુપની કંપની છે 9,650 કરોડ રૂપિયા આપીને સમાધાન કર્યું છે રિલાયન્સ કેપિટલ જોડે। જે 38,000 કરોડનું દેવું હતું કંપનીમાંથી એના બદલે ફક્ત 9,650 કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને જે કોઈ પણ આમાં રોકાણ કર્યું હશે એ બધા જ શેરધારકોને એક પણ રૂપિયો ચૂકવવામાં નહીં આવે। એટલે કે જે લોકોએ આમાં રોકાણ કર્યું છે એ બધાના રૂપિયા ઝીરો થઈ ગયા છે અને શેરનું મૂલ્ય પણ ઝીરો અને કંપની હવે શેરબજારમાંથી ડીલિસ્ટ થવાની છે। એટલે શેરબજારમાં આ કંપની હવે ટ્રેડિંગ પણ નહીં કરી શકે કે શેરધારકો આમાં હોલ્ડ પણ નહીં કરી શકે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।